સુરતના ઉધના રેલવે યાર્ડ પાસે આવેલ મહાકાલી મંદિરની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે યુવા શક્તિ મિત્ર મંડળ દ્વારા મહાયજ્ઞ કરાયા બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। ઉધના રેલવે યાર્ડ પાસે આવેલ જગતજનની માં મહાકાલીનું ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે। લોકવાયકા પ્રમાણે માં મહાકાલી અહીંયા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મહાકાલી મંદિરની સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ પ્રસંગે યુવા શક્તિ મિત્ર મંડળ દ્વારા મહાયજ્ઞ કરાયા બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। યુવા શક્તિ મિત્ર મંડળ દ્વારા ઉધના રેલવે યાર્ડ પાસે આવેલ જગતજનની માં મહાકાલીનું ઐતિહાસિક મંદિરની ગુરુવારે સાલગીરી ઉજવાઈ હતી। માતાની સાલગીરી નિમિત્તે મહાયજ્ઞ કરાવ્યા બાદ પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। માતાજીની સાલગીરીને લઈને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। જી આપનું નામ? મારું નામ કનુ સોલંકી છે અને હું હનુમાન મંદિરના મહોલ્લામાં રહું છું, જે ઉધના રેલવે યાર્ડની પાછળ લિંબાયત ખાતે આવેલો છે। અમારા મહોલ્લાની શરૂઆતમાં એન્ટર થાવ એટલે ભાથીજી મહારાજનું મંદિર છે, જે આજથી 17-18 વર્ષ પહેલાં બનેલું છે। 8 ફેબ્રુઆરી 2004માં બનેલું મંદિર। ત્યાંથી 18-19 વર્ષથી અમે દર વર્ષે આ જ દિવસે ભગવાનની પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, અર્ચના કરીએ છીએ અને આખા મહોલ્લાને અમે ભક્તિભાવ રૂપે એકઠા કરીએ છીએ, જેથી કરીને ભક્તિરૂપી એ લોકોમાં ભાવના જાગે અને એકતા જાગે। આજે પ્રસાદી રૂપે અહીંયા આખા મહોલ્લાનું જમણવાર રાખેલું હતું। એ પહેલાં કથા રાખેલી, પ્રાણયજ્ઞ કરેલો। મહાયજ્ઞમાં મહોલ્લાના દરેકે દરેક ઘરમાંથી એક યુગલને બોલાવેલા, જે નવા પરણેલા હોય કે જૂના, જેઓ ભગવાનની પ્રાર્થના કરે અને ભગવાન પાસેથી અર્ચના કરે કે અમારું જીવન સુખ સંપત્તિથી વીતે। એ ભાવના સાથે આજે ભગવાનની વર્ષગાંઠ રૂપે પણ અમે ઉજવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા મહોલ્લામાં દરેકે દરેક કુટુંબ સુખ સંપત્તિથી શાંતિથી જીવે એવી પ્રાર્થના રાખીએ છીએ અને ભાઈચારો જળવાઈ રહે એ ભાવનાના ઈચ્છા સાથે અમે આ વર્ષે અને આવતા અનેક વર્ષે અમે આ ઉજવીશું એવી પ્રભુને પ્રાર્થના છે।